નમસ્તે બાળ દોસ્તો, હું પરીક્ષિત જોશી. આજે આપણે એક કિશોર કથા સાંભળવાની છે. એ કિશોર કથાના લેખક છે યશવંત મહેતા. કિશોર કથાનું શીર્ષક છે વારસામાં સૈનિક. કેતનના કાકા શશીમુખરાય આમ તો કાળમુખરાય જ હતા. મોટી મોટી મૂછો અને લાલ ચોળ આંખો, જાડા ગાલ અને સાંકડું કપાળ, કાળ મીંઢ શીલા જેવો દેખાતો કાળો મોનો રંગ, હસે ત્યારે પીળા લાંબા દાંત દેખાય. કેતન એના શશી કાકાથી બીતો. કાકા હસે ત્યારે એમના રાક્ષસી દાંતોથી બીતો અને કાકા લડે ત્યારે તો પવનથી પીપળાના પાન થરથરે તેમ થરથરતો. બિચારા કેતનનું નસીબ ભારે વાંકું હતું. એની માતા એને 1.5 વર્ષનો મૂકીને ભગવાનને ઘેર ચાલી ગઈ હતી. એના પિતાજી પણ એ પછી 6 વર્ષનો થયો ત્યારે અવસાન પામ્યા. મરતા મરતા પિતાજી શશી કાકાને કહેતા ગયા હતા કે કેતનને સાચવજો, મારા કેતનને ભણાવી ગણાવી ને મોટો કરજો. ત્યારે તો કાકાએ કહ્યું હતું, ભલે, તમારા કેતનને હું મારા પોતાના દીકરાની જેમ રાખીશ. પણ પછી એમણે કેતનને રાખવા માંડ્યો પોતાના દુશ્મનની જેમ. કેતનના બધા લાડકોડ સુકાઈ ગયા, એના બધા રમકડા ઝૂંટવાઈ ગયા, એના કપડાં પણ બધા ફાટી ગયા અને પછી નવા ન આવ્યા તે ન જ આવ્યા. એને દરરોજ મળતી ચોકલેટ બંધ થઈ ગઈ અને સૂકો રોટલો ને છાશ મળવા લાગ્યા. જેવા કાળમુખ કાકા હતા એવા જ કાળમુખા કાકી હતા. એવા જ તોફાની અને ચાડી ચુગલીખોર કાકીના બાળકો હતા. પણ રણની વચ્ચે રણબેટ હોય છે. કાકાને ઘેર પણ મીઠી વીરડી જેવા એક દાદાજી રહેતા. દાદાજીને કેતન પર બહુ વાલ. ઘણીવાર પોતાની સાથે ફરવા લઈ જતા. બજારેથી આવતા જતા ચોકલેટ અપાવતા. મેળામાં જતા તો રમકડા લઈ આવતા. એમાંનું એક રમકડું કેતનને બહુ ગમતું. એ એક સૈનિકની માટીની મૂર્તિ હતી. ખાખી એના કપડાં, માથે રૂપાળી છોગાવાળી ટોપી, ખભે બંદૂક ભરાવેલી. એવો રોફદાર સૈનિક, તરવરિયો જવાન. હમણાં 1-2 કરતો ચાલવા માંડશે એવું લાગ્યા કરે. હમણાં ખભેથી બંદૂક ઉતારીને ધડાકો કરશે એવું લાગ્યા કરે. આ સૈનિક કેતનને ગમતો, તેમ દાદાને પણ ખૂબ ગમતો. દાદાજી એને હંમેશા પોતાના ખંડમાં એક કબાટમાં સાચવીને મૂકી રાખતા. કદી કદી કેતનને થોડી વાર માટે રમવા આપતા, પણ પછી સાચવીને યાદ કરીને પાછો લઈ લેતા અને કબાટ પર મૂકી દેતા. દાદાજી કેતનને કહેતા, બેટા, આ રમકડું તારું જ છે અને માત્ર તારું જ છે કેતન, બીજા કોઈનું નહીં. પણ આ રમકડા હું બીજા કોઈને આપવાનો નથી. એક રાતે અચાનક કેતન જાગી ગયો. દાદાના ખંડમાં દોડધામ ચાલતી હતી. બૂમા બૂમ મચી ગઈ હતી. શશી કાકા બરાડા પાડતા હતા. વારસો વારસો એવી બૂમો પાડતા હતા. સારું ભાઈ સારું, લે તને સહી કરી આપું છું, પણ કેતનના ભવિષ્યનો તો વિચાર કર. એને વારસો નહીં મળે તો એનું શું થશે? શશી કાકા બોલ્યા, હું એમાં કાંઈ ના જાણું બાપુ. એ છોકરો તો મને બહુ ભારે પડ્યો. બહુ ખર્ચ મારે એની પાછળ કરવું પડે છે. હવે તો એ અહીંથી ટળે તો સારું. કેતન એકદમ હબકી ગયો. નક્કી આ કાકા મને ઘરમાંથી કાઢી મૂકશે. હવે હું ક્યાં જઈશ? અને મને મારી નાખશે તો?
એને અચાનક ચિંતા થઈ આવી. દાદા કહે, શશી, તને ફાવે એમ કરજે. એ અભાગ્યો છોકરો 11નો થયો છે. હવે 1-2 વર્ષ રાખજે, પછી ને ભલે તું એને કાઢી મૂકે. અને વકીલ સાહેબ, એ છોકરાને મારું પેલું સૈનિકનું રમકડું આપજો. એ રમકડું એને બહુ ગમે છે. એક વકીલ સાહેબે દાદા પાસે ઘણી વખત આવતા. એમનું નામ મનહર કાકા. એ બહુ જ માયાળુ. જ્યારે જ્યારે આવે ત્યારે કેતન માટે જાત જાતનું ખાવાનું લાવતા. અત્યારે પણ એ દાદા પાસે આવ્યા અને દાદા એમને કહેતા કે પેલો સૈનિક કેતનને આપજો. એ પછી શું થયું એની કેતનને ખબર ન પડી. એની આંખો પાછી મીંચાઈ ગઈ અને એ ગાઢ નિંદરમાં પહોંચી ગયો. સવારે ઉઠ્યો ત્યારે કાકીએ કહ્યું, તારે નહાવાનું છે. શિયાળાનો દિવસ હતો. સવારના પહોરમાં કેતન ઉઠ્યો ને તરત કાકીએ ઠંડા પાણીનું તપેલું લઈ એને નવડાવવા માટે આવી ગયા. કેતન કહે, કાકી, મને ટાઢ વાય છે, મારે અત્યારે નાહવું નથી. પણ માને તો કાકી નહીં. કાકી કહે, તારો દાદો મરી ગયો છે તોય નથી નાહવું? એ સાંભળતા જ બિચારો કેતન પોકે ને પોકે રડી પડ્યો. મરવું એટલે શું એની તો એને ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મરેલા કદી પાછા આવતા નથી. એ તો દાદા મરી ગયા એ સાંભળીને જ મૂઢ થઈ ગયો, જડ બની ગયો. રડતો રડતો ઊભો જ રહી ગયો અને કાકીએ એને માથે ઠંડા પાણીનું તપેલું ઊંધું વાળી દીધું. એ પછી તો રોજે રોજ કેતન ટાઢા પાણીએ નહાતો અને ટાઢા રોટલા ખાતો, ફાટેલા કપડાં પહેરતો ને ઉઘાડા પગે ફરતો. કાકા એની સામે લાલ આંખે તાકતા અને કાકી એને જોઈને ગાંઠા ગાંઠ કરી મૂકતા. પણ રોજ રાતે કેતન પેલા સૈનિકને પોતાની સાથે સુવાડતો. એથી એને શાંતિ મળતી, આનંદ આવતો. આખા દિવસના દુઃખ દર્દો ભૂલી જતો. જેમ ભારતના સૈનિકો દેશની સરહદોનું રક્ષણ કરતા હોય છે અને દેશ નચિંત થઈને સૂવે છે, એમ જ એ માટીના સૈનિક સાથે કેતન પોતાની બધી જ ચિંતા મૂકી નચિંત થઈને સૂતો. મનહર કાકા ઘણીવાર આવતા, એની ખબર કાઢતા અને એનો ભણવાનો ખર્ચો પણ એ જ ઉપાડતા. કોઈકવાર મનહર કાકા કહેતા, કેતન, તારા દાદા બહુ મિલકત મૂકીને ગયા નથી. કહે છે કે એ ધનવાન હતા, પણ એમનું એ બધું ધન ક્યાં ગયું એની કોઈને ખબર નથી. જે કાંઈ હતું એ બધું એમણે શશી કાકાને સોંપ્યું હતું. કેતનના ભાગે તો પેલું સૈનિકનું પૂતળું એકમાત્ર એનો વારસો આવ્યો હતો. શશી કાકાને તો એ ગમતું નહીં. એમણે 1-2 વાર એ પૂતળું ઝૂંટવી લેવાની કોશિશ પણ કરેલી. 1-2 વાર એ રમકડું એમણે છુપાવી પણ દીધેલું, પરંતુ દર વખત કેતન એને ક્યાંકથી ને ક્યાંકથી શોધી કાઢતો. પણ આજ વળી પાછું એ પૂતળું ક્યાંક ખોવાઈ ગયું હતું. નક્કી શશી કાકાએ જ ક્યાંક છુપાવી દીધેલું. બપોરે કેતન કાકી માટે દહીં લેવા બજારે ગયો ત્યારે જ લાગ જોઈને કાકાએ એ પૂતળું છુપાવી દીધું હતું. કેતને આખી બપોર એ પૂતળું શોધાય કર્યું, સાંજ આખી શોધ્યા કર્યું. આખું ઘર ખૂંદી વળ્યો, ખોળી વળ્યો, કબાટમાં, પેટીઓમાં, ખૂણે ખાંચરે, બધે જ, પણ ક્યાંય એ રમકડું દેખાયું નહીં. વળી આ બધી શોધાશોધ એણે ચોરી છુપીથી કરવાની હતી, એકાંતમાં કરવાની હતી, ખાનગીમાં કરવાની હતી. નથી ને કોઈ જોઈ જાય તો ઉલટાનો એને માથે ચોરીનો આરોપ આવે, માર પડે એ જુદો. એમને એમ રાત પડી. હજુ ખોવાયેલો સિપાહી મળ્યો નહોતો. બધા પોતપોતાના ખંડમાં સૂવા ગયા. બિચારા કેતનને તો પોતાના સૂવાના ખંડ જેવું કાંઈ નહોતું. એ તો રસોડામાં નાનકડી પથારી કરી અને એમાં સૂઈ ગયો. પણ આજે સૂવાનું એના નસીબમાં જ નહોતું. આજે એને ઊંઘ આવતી જ નહોતી. એનો વહાલો સૈનિક કાકાની અને કાકીની સામે એની રખેવાળી કરતો ક્યાંક ખોવાઈ ગયો હતો. એનો રખેવાળ ખોવાઈ ગયો હતો. પછી એને ઊંઘ ક્યાંથી આવે?
એમ જાગતા જાગતા અડધી રાત વીતી. ઘરમાં બધા ઊંઘી ગયા હતા. કોઈ સળવળતું નહોતું. કેતન શાંતિથી પથારીમાં પડ્યો હતો. ત્યાં જ બાજુના ખંડમાં કશોક ખખડાટ થયો. કેતન ચોંકી ગયો. શું હશે એ જાણવા માટે ઊભો થયો. બિલ્લી પગે એ રસોડામાંથી બહાર આવ્યો. બાજુના ખંડને બારણે પહોંચ્યો. અંદર દીવો બળતો હતો. એ દિવાળેને અજવાળે કાકાની આકૃતિ દેખાતી હતી. કાકા નીચા વળીને ખંડનું ભોંયતળિયું ખોદતા હતા. કાકા શા માટે ભોંય ખોદે છે એની કેતનને કાંઈ ગતાગમ ન પડી. એ જ વખતે એની ગરદન પર કોઈનો ઠંડો હાથ પડ્યો. કેતન થથરી ગયો. એની ગરદન દબાવવા લાગી. એટલામાં બીજો હાથ એના મોં ઉપર દબાયો. એ સહેજ પણ અવાજ કરી શકે એવું રહ્યું નહીં. પેલા માણસે આ જ રીતે કેતનને પકડી રાખી ખંડની અંદર ખેંચ્યો. પછી એકદમ એની ગરદન ઉપરનો હાથ ઉઠાવી લઈ એણે કમરેથી એક લાંબો છરો કાઢ્યો. પછી દબાતા પણ ઘેરા અવાજે બોલ્યો, એ પાજી, ખજાનો ખોદે છે? કાકા અચાનક ચોંકીને ઊભા થઈ ગયા. ખોદેલી જમીન પર માટી પાથરી દેવા લાગ્યા. પણ પેલો બોલ્યો, માટી વાળોઈ દેવાની કાંઈ જરૂર નથી. જે હોય એ કાઢી આપ. જલ્દી કર, નહીતર આ છોકરાને જાનથી મારી નાખીશ. કેતન ડઘાઈને જોઈ રહ્યો. એણે કાકાની આંખો જોઈ. એમાં નિર્દયતા જોઈ. કાકાના હોઠ જરા હસ્યા અને બોલ્યા, એને મારી નાખને ભાઈ, મારે એક લપ ટળે. એ સાંભળતા જ પેલા માણસે કેતનને એક ધક્કો મારીને પાડી દીધો. પછી કાકા તરફ ધસી જઈ એમની છાતી પર છરો ધરીને બોલ્યો, ચાલ ત્યારે તારો વારો. જલ્દી માલમત્તા કાઢી આપ, નહીતર આ છરો તારો સગો નહીં થાય. એ માણસ એક ચોર હતો. કેતન એકદમ નીચે ગબડી પડ્યો હતો. એનામાં બોલવાનાય હોંશ રહ્યા નહોતા. પણ એ થોડો ખુશ થયો. આ ભયાનક કાકાને ડરાવનારો માણસ કોઈ નીકળી આવ્યો. સમાજમાં શેરના માથે સવા શેર હોય છે એ કહેવત આજે સાચી પડતી જોઈ એ જરા રાજી થયો. પણ કાકાના તો હોંશકોશ જ ઉડી ગયા. એમનું ભારે શરીર થરથરવા લાગ્યું. એમણે વળી પાછા વાંકા વળીને જમીન ખોદવા માંડી. ત્યાં એમણે પૈસા દાટી રાખેલા હતા. એ જમીન ખોદતા હતા એનું કારણ પણ એ જ હતું. કેતનને નીચા પાડ્યા પછી આજુબાજુ નજર કરવાની તક મળી. એક કબાટની નીચે નજર પહોંચતા જ એની આંખ ચમકી ઉઠી. એનો પેલો રખેવાળ સૈનિક ત્યાં ખૂણામાં પડ્યો હતો. આમ તો એનાથી 3 હાથ છેટે હતો. એણે પોતાના સૈનિકના પૂતળાને તરત જ ઉપાડી લીધો. માટીના સૈનિકને જોતા જ કેતનના મનમાં અવનવા વિચાર આવવા લાગ્યા. પહેલો વિચાર તો ઝડપથી એ સૈનિકને લઈને નાસી જવાનો આવ્યો. પણ બીજો વિચાર એને જરા જબરો આવ્યો. એણે જોયું કે પેલા ચોરનું ધ્યાન કાકા તરફ જ હતું. કેતનને તો એ ભૂલી ગયેલા. જમીનમાંથી હમણાં ધન નીકળશે એ લાલચે ચોર એની 2 આંખ કાકા પર જમાવીને બેઠો હતો. પેલો માટીનો સૈનિક એના માથા પર મારી દીધો હોય તો? ઘડીક વાર કેતનને થયું કે આ કાકા ભલે ને લૂંટાતા, મારે શું. પણ એને દાદાજી યાદ આવી ગયા. આખરે કાકા પણ એના દાદાના જ દીકરા હતા ને, એમને બચાવવા જોઈએ. પેલો માટીનો સૈનિક તેના તરફ નજર રાખીને પડ્યો હતો. જાણે કે કહેતો ના હોય કે કેતન, આપણે છીએ સૈનિક, આપણું કામ રક્ષણ કરવાનું છે. કેતનને પોતાના વિચારનો અમલ કરવાની તક મળી ગઈ. એણે આસ્તેથી કબાટ ભણી સરકવા માંડ્યું. જઈને પહોંચ્યો કબાટ પાસે. ધીરે રહીને સૈનિકને કબાટમાંથી બહાર કાઢ્યો. એકદમ ઊભા થઈને સૈનિકનો ઘા કરી દીધો. ચોરની પીઠ કેતન તરફ હતી. એની ગરદનની ઉપરના ભાગમાં એને આ સૈનિક વાગ્યો. ચોર તમ્મર ખાઈને હેઠો પડ્યો. સાથે જ સૈનિક પણ હેઠો પડ્યો. હેઠો પડતા પડતા જ એ ભાંગીને ભૂક્કો થઈ ગયો. આશ્ચર્યની વાત, સૈનિક અંદરથી પોલો હતો.
અને એના પોલાણમાં કશાક કાગળિયા ભરેલા હતા. કાકા એકદમ દોડી ગયા, ચોર ચોરની બૂમો પાડવા માંડ્યા. કેતને જઈને પેલા કાગળિયા ઉપાડ્યા. જુએ છે તો એ 100 રૂપિયાની નોટો હતી. એ તો નવાઈ પામતો ઊભો રહ્યો. ત્યાં તો અડોશ પડોશના માણસો ધસી આવ્યા. એમણે જોયું કે એક ખુલ્લી બારીમાંથી આ ચોર ઘરમાં આવી ચડેલો. પણ કેતનની સમય સૂચકતાને લીધે ઘરમાં ચોરી થતી અટકી અને ચોર પણ પકડાયો નફામાં. પણ સૌથી મોટી વાત તો એ હતી કે કેતનને એના દાદાનો વારસો મળી ગયો, સાચો વારસો. વકીલ મનહર કાકાએ બધાને સમજાવ્યું કે આ પૂતળામાં દાદાએ પૈસા રાખ્યા હતા, માટે જ આ પૂતળું એ કેતનને વારસામાં આપવાના હતા. હવે કેતન ધનવાન બની ગયો હતો. મનહર કાકાએ કેતન મોટો થાય ત્યાં લખી એને ઉછેરવાનો ભાર ઉપાડી લીધો હતો. અને શશી કાકા એનો ઉપકાર હવે કેવી રીતે ભૂલે? એમણે પણ કેતન ઉપર પોતે બહુ પ્રેમ દેખાડવા માંડ્યો.